સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં જીમેલ એકાઉન્ટ પરમેનન્ટલી કઈ રીતે ડિલીટ કરવું તે અંગેની માહિતી મેળવીશું. જેના માટે આપણે સૌપ્રથમ mail.google.com વેબસાઇટ ઓપન કરીશું, જ્યાં તમારે જે જીમેલ એકાઉન્ટ ડિલીટ કરવું છે તે જીમેલ એકાઉન્ટની ડિટેલ એન્ટર કરવાની છે. ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરીને તમારા જીમેલ એકાઉન્ટનો જે પણ પાસવર્ડ હોય તે પાસવર્ડ એન્ટર કરવાનો છે. અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો ફોરગેટ પાસવર્ડ કહીને તમે પાસવર્ડ રિસેટ કરી શકશો, પરંતુ અહીંયા આપણે પાસવર્ડ એન્ટર કરેલો છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. જ્યારે આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું તો આપણા જીમેલ એકાઉન્ટનો ડેશબોર્ડ ઓપન થશે, જ્યાં મિત્રો તમે અલગ અલગ લિંક જોઈ શકો છો. જે લિંકમાં તમે જ્યાં તમારા નામનો અક્ષર જોઈ શકો છો અથવા તમારો ફોટો હોય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ કરીને જે લિંક છે તે લિંક પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે, જ્યાં તમે લેફ્ટ સાઈડ પર અલગ અલગ લિંક જોઈ શકો છો. જેમાં ડેટા એન્ડ પ્રાઇવસી કરીને જે લિંક છે તેના પર ક્લિક કરવાનું છે. જ્યાં તમારે પેજને સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે. તમે નીચે આવશો તો ડિલીટ યોર ગૂગલ એકાઉન્ટ કરીને એક લિંક જોવા મળશે, જે લિંક પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજી સ્ક્રીન ઓપન થશે, જે સ્ક્રીનમાં તમારી કઈ ગૂગલ એકાઉન્ટ સાથે સર્વિસીસ એટેચ છે તે સર્વિસીસ જોવા મળશે. પરંતુ અહીંયા આપણે એકાઉન્ટને ડિલીટ કરવાનું છે, જેથી અહીંયા જે બંને ચેકબોક્સ છે તે બંને ચેકબોક્સ ક્લિક કરવાના છે અને ત્યાર જે ડિલીટ એકાઉન્ટ કરીને જે લિંક છે તે લિંક પર ક્લિક કરવાનું છે. તમે જ્યારે લિંક પર ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમે એક મેસેજ જોઈ શકો છો, યોર ગૂગલ એકાઉન્ટ એન્ડ ઇટ્સ ઓલ ડેટા હેવ બીન ડિલીટેડ. એટલે કે આ રીતે તમારું જીમેલ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેક્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.